પંચાયતની મોટી કોરલ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભાવિનભાઈ પટેલે ભવ્ય વિજય હાંસલ કર્યો છે। આ જીત માટે વિસ્તારના મતદારોનો વિશ્વાસ અને ભાજપ કાર્યકરોની અવિરત મહેનત મુખ્ય કારણ બન્યા છે। ભાવિનભાઈ પટેલે પોતાના વિજય પ્રસંગે તમામ મતદારોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે। તેમણે ખાસ કરીને ગ્રામ્ય વિકાસ, મૂળભૂત સુવિધાઓમાં વધારો અને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવાની વાત કરી। આ અવસરે ભાજપના આગેવાનો કાર્યકરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી। કાર્યકરો દ્વારા જીતનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો અને એકબીજાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ ભવ્ય વિજયથી વિસ્તારમાં ભાજપ વધુ મજબૂત બની છે અને આવનારા સમયમાં વિકાસના નવા સ્થાપિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર તસ્લીમ પીરાવાલા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કરજણ, સિનોર અને પોર વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે। અત્યારે લગભગ 12 સીટોનું તાલુકા પંચાયતનું જે ડિક્લેર થયું છે એની અંદર 11 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે અને એક જિલ્લા પંચાયત અમારી બિનહરીફ હતી। એવી રીતે પોર કંડારી જે જિલ્લા પંચાયતની સીટ છે એની અંદર પણ લગભગ 6000થી વધારે વોટથી અમારા જિલ્લા પંચાયતનો સભ્ય પણ આગળ છે અને બીજી જે જિલ્લા પંચાયતનું બેનું રિઝલ્ટ બાકી છે એની અંદર પણ મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। એવી જ રીતે લગભગ 8 તાલુકા પંચાયતોનું જે સિનોરની અંદર જે ડિક્લેર થયું છે એની અંદરથી 7 તાલુકા પંચાયત અમે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે અને જિલ્લા પંચાયત પણ જે સાડલી બેઠક છે અત્યારે પ્લસ ચાલી રહી છે। સિનોર જિલ્લા પંચાયત પણ અમારે 200થી વધારે વોટથી પ્લસ ચાલી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।